નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર રૂરલ પોલીસ અને ભરૂચ એલસીબીએ માત્ર 8 દિવસમાં હત્યાના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી 20 વર્ષીય આરોપીની ધરપકડ કરી. મૃતક પરેશભાઈ મણીલાલ વસાવાની હત્યા તેમની મોટરસાયકલ પડાવી લેવા માટે કરવામાં આવી હતી. ભરૂચ શહેર જિલ્લામાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામનાઓ કરી. ભરૂચ રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર 3 પરથી ₹4.3 લાખથી વધુની કિંમતનો 8.075 કિલોગ્રામ ગાંજાનો જથ્થો લાવારીસ હાલતમાં જપ્ત કર્યો. વલિયા તાલુકામાં મેઘરાજાનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ. અંકલેશ્વર રૂરલ પોલીસે અને ભરૂચ એલસીબીએ માત્ર 8 દિવસમાં હત્યાના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી 20 વર્ષીય આરોપીની ધરપકડ કરી ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તારીખ 20 જૂનના રોજ ડઢાલ સાગબારા બ્રિજ નીચે નદીમાંથી ડિકમ્પોઝ હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની હાલત અત્યંત ખરાબ હોવાથી ઓળખ કરવી મુશ્કેલ બની હતી. જોકે હાથ પરના છૂંદડાના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મૃતકની ઓળખ બોલાવ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા પરેશભાઈ મણીલાલ વસાવા તરીકે થઈ હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં શરીર પર ગંભીર ઇજાઓ મળી આવતા અકસ્માત મોતનો ગુનો હત્યામાં ફેરવાયો હતો. ત્યારબાદ અંકલેશ્વર રૂરલ પોલીસ અને ભરૂચ એલસીબીની સંયુક્ત ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન 150થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. લારી ગલ્લા, હોટલ, પેટ્રોલ પંપ અને ઔદ્યોગિક એકમોમાં મૃતક અને શંકાસ્પદ વ્યક્તિના ફોટા બતાવી માહિતી એકત્ર કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બોલાવ બ્રિજ નજીકના સીસીટીવીમાં મૃતક એક અજાણ્યા યુવક સાથે જોવા મળ્યો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તે યુવકની ઓળખ નિર્મલ રાજુ નિષાદ ઉંમર વર્ષ 20 તરીકે થઈ હતી. પોલીસે આરોપીના નિવાસસ્થાન નજીક વોચ ગોઠવી તેને ઝડપી પાડી પૂછપરછ કરતા મોટરસાયકલ લૂંટવાના ઈરાદે પરેશભાઈની હત્યા કરી હોવાની કબૂલાત મળી હતી. પકડાયેલ આરોપી નિર્મલ રાજુ નિષાદ મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલ બોલાવ જીઆઈડીસી વિસ્તારમાં રહેતો હતો. તેની સામે અગાઉ પણ 2 ગુનાઓ નોંધાયેલ હોવાનું પોલીસે જણાવ્યું છે. તારીખ 20/6/2026ના રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અમરાવતી ખાડીમાં સાગબારા બ્રિજની નીચે એક ડીકમ્પોઝ હાલતમાં એક ડેડ બોડી મળી આવે છે કે જેને જોતા તેની કોઈ જાતની ઓળખ શક્ય હતી નહીં, કારણ કે ચહેરા ઉપર ઘણો તો વિકૃત થઈ ગયો હતો. આ હાલતમાં પોલીસ દ્વારા તાત્કાલિક જ સુરત ખાતે ફોરેન્સિક એફએસએલ કરવા માટે ડેડ બોડીને મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ ડેડ બોડીના ફોટા અને બધું લઈ અને વ્યક્તિની ઓળખાણ માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે. જેને આધારે અલગ અલગ અનેક સીસીટીવીઓ, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેના હાથ પરના છૂંદડા, એના કપડાનું વર્ણન, આ બધું કરીને અઢળક જગ્યાએ તેના ફોટોગ્રાફર દેખાડવામાં આવે છે. 150થી વધારે સીસીટીવી ચેક કરવામાં આવે છે અને જેને આધારે જે મૃતક છે તેનું નામ પરેશ મણીલાલ વસાવા ઉંમર વર્ષ 40, જે રહે દૂધપરા ડેરી નજીક ભોલાવ જીઆઈડીસી ખાતેથી હોવાનું મળી આવે છે. મીનવાઇલ સુરત ફોરેન્સિક ખાતેથી ખ્યાલ પડે છે કે જે વ્યક્તિની ડેડ બોડી છે તેનું મૃત્યુ કોઈ તીક્ષ્ણ વસ્તુઓ દ્વારા તેના માથામાં મારવાથી થયું હોવાનું સામે આવતા પોલીસ દ્વારા 27/6ના રોજ તત્કાલ ધોરણે 103(1) BNS પ્રમાણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આગળની તજવીજ ખૂબ આગળ વધારવામાં આવે છે. જેમાં અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી, એલસીબીની ટીમ અને લોકલ પીએ જે છે એ ખૂબ જ મહેનત ઉઠાવે છે અને ત્યારબાદ જે છે એ બધી જ વસ્તુ ચેક કરતા ખ્યાલ પડે છે કે 17/6/2026ના રોજ આ વ્યક્તિ ભોલાવ જીઆઈડીસી ખાતેથી નીકળી અને ત્યારબાદ જે છે તેમનું લોકેશન મળી આવતું ન હતું. આગળ વધુ તપાસ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ખ્યાલ પડે છે કે એક વ્યક્તિ કે જેનું નામ છે નિર્મલ રાજુ નિષાદ ઉંમર વર્ષ 20, જે મૂળ રહે છે ઉત્તર પ્રદેશ અને અહીંયા દૂધદા નજીક રહે છે અને આ વ્યક્તિના ટચમાં છેલ્લે 1 વર્ષથી હતો. તેની સાથે છેલ્લે જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇન્ટ્રોગેશનના આધારે અને અલગ અલગ બીજી ટેકનિકના આધારે પોલીસને સફળતામાં હાથ ધરે છે કે જેમાં વ્યક્તિ દ્વારા માત્ર તેનું મોટરસાયકલ પડાવી લેવાના હેતુ પાર ના આવતા તેણે વ્યક્તિનું પથ્થરથી મૃત્યુ નિપજાવ્યું હતું અને ત્યારબાદ જે ત્યાંથી એ ડેડ બોડીને ડમ્પ કરી અને ફરાર થઈ ગયા હતા. આ વ્યક્તિ જે નિર્મલ રાજુ નિષાદ છે તેની ઉપર આ અગાઉ પણ 2025ની સાલમાં ચેન સ્નેચિંગના એટલે કે 304(2) મુજબના 2 ગુના પણ દાખલ થયેલા છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીને અટક કરી અને આગળની મજબૂત કાર્યવાહી માટે કામ ચાલુ છે. ભરૂચ અને અંકલેશ્વરમાં વડ સાવિત્રી વ્રતની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી. ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી. શાસ્ત્રો મુજબ
વટના વૃક્ષ નીચે બેસીને સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વટના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે. આથી અત્યંત ભક્તિભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે. સુવતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચેતાની સંસ્મરે નિત્યમ વેદવાણી પ્રવર્તતે. જેઠ સુદ પૂર્ણિમા એટલે કે જેઠ સુદ પૂનમના દિવસે આજે વટ સાવિત્રી પોતાના સ્વામીના દીર્ઘ આયુ વિપુલ આરોગ્યની માટે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ વટ સાવિત્રીની પૂજા કરે છે. આજના દિવસે વડની પૂજા કરી, ગણેશજી વડની, બ્રહ્મા સાવિત્રીની પૂજા કરી અને સૂતરના દરાથી પ્રદક્ષિણા કરી અને પોતાના સ્વામીના દીર્ઘ વિપુલ આરોગ્ય માટે પ્રાર્થના કરે છે. આજે વટ સાવિત્રી વ્રત જેઠ સુદ પૂનમ એટલે વટ સાવિત્રી વ્રત. ત્યાં આજે સાવિત્રી દેવી બ્રહ્માજીનું પૂજન કરે છે. બહેનો પોતાના પતિના આયુષ્ય માટે, સુખાકારી માટે અને ઘરની અંદર સુખ સમૃદ્ધિ રહે એના માટેનું આ વ્રત છે. આજે ભારત વર્ષની અંદર દરેક બહેનો આ વ્રત કરે છે. જાડેશ્વર ગામ ભરૂચ. મારું નામ નિલેશ પુરાણી અને બ્રાહ્મણ તરીકે હું આવતા છેલ્લા 25-30 વર્ષથી હું પૂજા કરાવું છું. બધી જ બહેનોને હું મારા આશીર્વાદ છે. સુખ શાંતિને સમૃદ્ધિ પ્રદાન કરાવે ભગવાન બ્રહ્મા અને સાવિત્રી દેવી. સાવિત્રીને જેમ ભગવાન ફળ્યા તેમ દરેક બહેનોને, આ વ્રત કરનારી દરેક બહેનોને ભગવાન સુખ શાંતિને સમૃદ્ધિ પ્રદાન કરાવે એવા બ્રાહ્મણના આશીર્વાદ. જય હર હર મહાદેવ, હર હર મહાદેવ. આજે જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ છે. વ્રત સાવિત્રીનું વ્રત આજે ઘણી બધી મહિલાઓ દરેક શિવ મંદિરની અંદર વ્રત સાવિત્રીના વ્રત નિમિત્તે અહીંયા પૂજા અર્ચન માટે ભેગી થયેલી છે. એની પાછળ એક પૌરાણિક હેતુ રહેલો છે કે શાસ્ત્રોમાં કયા અનુસાર કે જ્યારે સાવિત્રીએ સત્યવાનનું મૃત્યુ થાય છે, યમરાજા લઈ જાય છે, ત્યારે સાવિત્રી તેની પાછળ યમરાજા પાસે પ્રાર્થના કરે છે કે એના પતિને જીવિત કરે. અને એ માટે જ્યારે યમરાજા એને કહે છે ત્યારે એ આ દિવસે પવિત્ર દિવસ જે સુદ પૂર્ણિમા એ દિવસે એ આખો દિવસ ભૂખી રહી એક ફળ ખાઈને એને પોતાના પતિના જીવિત કરવાના લાંબા આયુષ્ય માટે આ વ્રત એને કરેલું હતું. અને એ દિવસથી આજે હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત અનુસાર વર્ષોથી આ પરંપરા ચાલતી આવેલી છે. અને એમાં ઘણી બધી આજે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ આયુષ્ય માટે આ વ્રત કરી રહે છે. અને આ વ્રત કરવા પાછળ હેતુ એ છે કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે, તંદુરસ્તી જળવાઈ રહે, નિરોગી બની રહે અને પવિત્રતા જળવાઈ રહે. એ આ વ્રતનો મુખ્ય હેતુ રહેલો છે. ભરૂચ રેલવે સ્ટેશન પર મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર 3 પરથી ₹4.03 લાખથી વધુ કિંમતનો 8.075 કિલોગ્રામ ગાંજાનો જથ્થો લાવારીસ હાલતમાં જપ્ત કર્યો છે. ભરૂચ જીઆરપીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈની સૂચના મુજબ એએસઆઈ જેતાભાઈ દલાભાઈ અને પોલીસ સ્ટાફ સ્ટેશન પર ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર 3 પર આવેલી જૂની સ્ટેશન અધિક્ષક કચેરી પાસે એક શંકાસ્પદ કાળા રંગની બેગ જોવા મળી હતી. પોલીસે બેગની તપાસ કરતા તેમાંથી 8.075 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસનું અનુમાન છે કે ગાંજાની હેરાફેરી માટે આ જથ્થો ટ્રેન મારફતે લાવવામાં આવ્યો હતો. પોલીસની હાજરીનો અણસાર મળતા જ આરોપી બેગ સ્ટેશન પર જ છોડીને ફરાર થઈ ગયો હોવાનું મનાય છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. આ સફળ કામગીરી દર્શાવે છે કે રેલવે સ્ટેશનો મારફતે થતા નશાકારક પદાર્થોના ગેરકાયદે પરિવહન પર પોલીસની બાદનજર છે. મિશન સેફ સ્ટેશન અંતર્ગત ભરૂચ જીઆરપીની આ કાર્યવાહીએ નશાના નેટવર્ક સામે કડક સંદેશો આપ્યો છે. વાલિયા તાલુકામાં મેઘરાજાનું આગમન થયું છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ પડતા લોકોને મોટી રાહત મળી છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતીની તૈયારીઓ કરી રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું છે. જિલ્લામાં સૌથી મોટી સરકારી આરોગ્ય કેન્દ્ર ગણાતી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મૂળભૂત સુવિધાઓ જ ખોરવાઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
રોજ હજારો દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં પહોંચવા છતાં શૌચાલયોની દયનીય સ્થિતિ, ગંદકીનું સામ્રાજ્ય અને અપૂરતી વ્યવસ્થાના કારણે દર્દીઓ તેમજ તેમના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આક્ષેપ મુજબ હોસ્પિટલમાં મહિલા અને પુરુષ દર્દીઓ માટે માત્ર એક જ સામાન્ય વોશરૂમ ઉપલબ્ધ હોવાથી બંનેને એક જ શૌચાલયનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. મહિલાઓની સુરક્ષા અને ગોપનીયતા જેવા અત્યંત મહત્વના મુદ્દાઓ પ્રત્યે હોસ્પિટલ તંત્ર બેદરકાર હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉપરાંત વોશરૂમમાં સફાઈનો અભાવ હોવાથી ચેપીજન્ય રોગો ફેલાવાનો પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. બીજી તરફ સારવાર માટે આવતા દર્દીઓ, ખાસ કરીને સિનિયર સિટીઝનોને 2 થી 3 કલાક સુધી લાંબી રાહ જોવી પડતી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. વયસ્કો, મહિલાઓ અને દિવ્યાંગો માટે કોઈ અલગ અથવા પ્રાથમિક સુવિધા ન હોવાના કારણે દર્દીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. યુવા કોંગ્રેસના ભરૂચ ઉપપ્રમુખ પટેલ ઇમ્તિયાઝે હોસ્પિટલની હાલત પર કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જો આગામી 7 દિવસમાં હોસ્પિટલ તંત્ર ગંદકી દૂર કરી શૌચાલયોની યોગ્ય સફાઈ, મહિલાઓ માટે અલગ અને સુરક્ષિત વોશરૂમ તેમજ દર્દીઓને અનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરાવે તો યુવા કોંગ્રેસ પ્રજાના હક અને ન્યાય માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી જવાબદાર અધિકારીઓને જાગૃત કરવાની લડત શરૂ કરશે. અહીંયા આ વિડીયોમાં જોઈ શકો છો કે દરરોજની જે સામાન્ય જનતા છે એ દરરોજની હજારોની સંખ્યામાં સિવિલ ખાતે આવીને પોતાનું અને પોતાના પરિવારની જે પણ ચિકિત્સાનું કામ હોય છે એ કરાવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલની કેટલી બેદરકારી છે એ તમે વિડીયોમાં જોયું હશે. સૌ પ્રથમની તો વાત કરીએ કે અહીંયા મહિલાઓ માટે કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી. સાથોસાથ વાત રહી મહિલાઓ અને પુરુષ માટે કોઈ પણ પ્રકારનું અલગ શૌચાલયની વ્યવસ્થા નથી. છેલ્લા 4-5 મહિનાથી આ પરિસ્થિતિ અહીંયા છે, જેની મૌખિક રજૂઆત આપણે અગાઉ પણ કરી હતી અને અગાઉ 3 વર્ષ પહેલાં પણ ફેસબુક લાઈવ ઇન્ડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસનને આપણે આ સંદેશ પહોંચાડ્યો હતો. આજે આ જ પરિસ્થિતિ આપણે વિડીયોના મારફતથી સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ, ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ જિલ્લા ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચ તાલુકાના કવિથા ગામે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના મામલામાં ગામમાંથી બહિષ્કાર કરાયેલ આગેવાન મીડિયા સમક્ષ આવ્યા હતા અને પોતાની વ્યથા ઠાલવી હતી. ભરૂચ તાલુકાના કવિઠા ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિ અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. ગામમાંથી બહિષ્કાર કરાયેલા મયુરસિંહ રાજ મીડિયા સમક્ષ આવ્યા હતા અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. મયુરસિંહ રાજે જણાવ્યું હતું કે ગામના હિત અને વિકાસના મુદ્દાઓને લઈને તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત શરૂ કરી હતી. જોકે તેના બદલામાં તેમના પર વ્યક્તિગત હુમલાઓ કરવામાં આવ્યા અને તેમના પરિવારને 7 દિવસ સુધી સમાજ બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સમગ્ર મામલે સરકારી તંત્રને અનેક રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સમાધાન અંગે મયુરસિંહ રાજે સ્પષ્ટ જણાવ્યું હતું કે જો મામલાનું નિરાકરણ લાવવું હોય તો જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલ દ્વારા ફરીથી ગ્રામસભા બોલાવવામાં આવે અને જાહેરમાં તેમની માફી માંગવામાં આવે. મયુરસિંહ રાજના આક્ષેપોથી ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. હવે આ મામલે જિલ્લા તંત્ર અને સંબંધિત જવાબદાર વ્યક્તિઓ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. અમોને 14મી તારીખે આખા મીડિયા કર્મીઓએ અને આખા ગુજરાતે જે જોયું છે વાયરલમાં, એ રીતે અમને આ તાલિબાની સજા જિલ્લા પંચાયતના સદસ્ય અને અમારા ગામના રહેવાસી શ્રી યતીનભાઈ અરવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલું છે. અને જેની અંદર આ કરવાના મુખ્ય કારણો એ છે કે મેં ભ્રષ્ટાચાર સામેની લડાઈ ઉઠાવી હતી, એની સામે અવાજ કર્યો હતો અને આજે એ ભ્રષ્ટાચારોના મુદ્દે મારી પાસે બધા પુરાવા હાજર છે જે હું તમને અત્યારે આપીશ. આના સિવાય દરેક વસ્તુમાં એ લોકોએ આપણી સામે જે તે મુદ્દા ઉપર ચર્ચા નથી કરી, જે તે મુદ્દા ઉપર મને લડત નથી આપી, પરંતુ મારી પર પર્સનલ હુમલા સતત કરતા રહ્યા છે. 2 મહિના પહેલા મારી ઉપર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેની મેં પોલીસ ફરિયાદ નોંધાવેલી છે. અત્યારે જે ગામ બહિષ્કાર મારો કરવામાં આવ્યો છે, જેની પણ મેં ગાંધીનગર સુધી તમને જણાવ્યા મુજબ અલગ અલગ કચેરીમાં માનવ અધિકાર ખાસ
આ બધી જગ્યાએ અને ભ્રષ્ટાચાર માટે મેં વિકાસ કમિશનર ગાંધીનગરને અરજી કરી છે. આજ સુધી તંત્ર દ્વારા આ વસ્તુની અંદર કોઈ પહેલ થઈ નથી, કોઈ એક્શન લેવાઈ નથી. અને આ યતીનભાઈએ ગામના ભોળા અને નિર્દોષ લોકોને ફસાવીને એ લોકો પાસે આ કૃત્ય કરાવ્યું છે. કારણ કે યતીનભાઈને ભ્રષ્ટાચારનો ડર હતો અને આ ડરને લીધે મને દબાવવા માટે એમને આ ગામની જોડે આ કૃત્ય કર્યું છે. અને તમને આપેલા નિવેદનમાં યતીનભાઈએ જણાવી દીધું છે કે હું આ વિષયમાં બિલકુલ નથી. તો આજે તમે આ શું કરી રહ્યા છો? ભોળા ગામ લોકોને તમે છૂટા મૂકી દીધા આ લેવલ ઉપર કૃત્ય કરાવીને. લોકશાહીમાં એક જવાબદાર વ્યક્તિ તરીકે તમારાથી આ કૃત્ય થાય ખરું? અને તમે મીડિયા સામે સતત જૂઠું બોલતા રહ્યા છો કે આ બહિષ્કાર કરવામાં જ નથી આવ્યો. તો મારી પાસે ડોક્ટર સાહેબનું પોલીસને આપેલું નિવેદન છે, મારી પાસે વિડીયો થી દુકાનદારના પુરાવા છે કે તમે અમારો બહિષ્કાર 7 દિવસ સુધી કર્યો છે અને નક્કર બહિષ્કાર કર્યો છે. અને એ દિવસો મારા પરિવાર બહુ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર કરેલા છે. મારી લડાઈ વિકાસના કામોની છે. આજે પણ હું જાહેર જનતાને, મારા ગ્રામજનોને અને સ્પેશિયલ યતીનભાઈને જણાવી દઉં છું કે મારા જે મેં વિકાસના કામો 4 કામોની માંગણી કરેલી છે એને યુદ્ધના ધોરણે તાત્કાલિક શરૂ કરવામાં આવે. અને અમારા ગામની જે આપશ્રીએ મને સવાલ પૂછ્યો કે જે જગ્યાએથી તાલિબાની ફરમાન કરવામાં આવ્યું હતું એ જ જગ્યાએ જઈને તમે ફરી એ જનતાને ભેગી કરીને માફી માંગો, કહી દો કે આપણે લોકશાહીની વિરુદ્ધનું આ કૃત્ય કર્યું છે, એ ખોટું છે, આ કૃત્ય આપણાથી કરી ના શકાય. આપણે ગ્રામ વતી અને યતીનભાઈ પોતે આની માફી માંગે અને સમાધાનમાં મને કઈ વાંધો નથી. મારી એક જ દિશા છે, મારો કોઈના પર પર્સનલ હુમલો નથી. વિકાસના કામો મારા અટકવા ના જોઈએ અને મૂળભૂત જરૂરિયાતો મારા ગામના એક પણ નાગરિકની અટકવી ના જોઈએ. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આવતીકાલે યોજાનાર ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ચૂંટણીમાં 1282 જેટલા મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. ઈર્ષાની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક વસાહતોમાં સ્થાન ધરાવતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની વર્ષ 2026-27ની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે. પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં મુખ્યત્વે 2 મજબૂત પક્ષો સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે ટક્કર જોવા મળશે. ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મતદાન મથકો, બેઠક વ્યવસ્થા અને પાણીની સુવિધા સહિતની બાબતોનું ચૂંટણી અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીમાં કુલ 30 સભ્યો હોય છે, જેમાંથી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના 24 સભ્યો, રિઝર્વ કેટેગરીના 3 સભ્યો અને કોર્પોરેટ કેટેગરીના 3 સભ્યોનો સમાવેશ થાય છે. ચૂંટાયેલા સભ્યોની કુલ મુદ્દત 3 વર્ષની હોય છે, જેમાં નિયમ મુજબ દર વર્ષે 10 સભ્યોની મુદ્દત પૂર્ણ થાય છે અને તે ખાલી પડેલી બેઠકો માટે નવી ચૂંટણી યોજાય છે. સત્તાની ખુરશી મેળવવા માટે કોઈપણ પક્ષ પાસે 16 સભ્યોનો જાદુઈ આંકડો હોવો અનિવાર્ય છે. બહુમતીના 16ના આંકડા સુધી પહોંચવા માટે વિકાસ પેનલને આ 10માંથી માત્ર 3 સભ્યો જીતાડવાની જરૂર છે, જ્યારે સત્તા પાછી મેળવવા માટે સહયોગ પેનલને 10માંથી 9 સભ્યો જીતાડવા અત્યંત જરૂરી છે. 10 બેઠકો માટે બંને પેનલના મળી 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણીમાં કુલ 1282 જેટલા સભ્યો એટલે કે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. આ મતદારોને રીઝવવા માટે બંને પેનલો દ્વારા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વર્ષ 2026-27 મેનેજિંગ કમિટીની 10 સીટની ચૂંટણી યોજાનાર છે, જે 30 જૂનના રોજ છે નિર્ધારેલ. અને એની વ્યવસ્થાના ભાગરૂપે આજે બધું ઇન્સ્પેક્શન કર્યું. મતદાન મથકની અંદર 6 બૂથ, એની અંદરની વ્યવસ્થા, લાઇટિંગ, કોમ્પ્યુટર, સ્ક્રીન અને મતદાર સભ્ય જે કોઈ અહીંયા મતદાનમાં આવે અને સરસ રીતે શાંતિપૂર્ણ મતદાન થઈ શકે એવી સંતોષકારક વ્યવસ્થા એઆઈએ દ્વારા, એઆઈએના સેક્રેટરી પ્રેસિડેન્ટ દ્વારા કરેલી છે, જે મેં વેરીફાઈ પણ કરી લીધી છે. અને જે વિશેષ અહીંયા જે સુવિધા રાખવાની હશે એ સેક્રેટરી શ્રીને હું મૌખિક રીતે માર્ગદર્શન કરીશ. વડીલ બંધુઓ આવે તો એને સિટિંગની અરેન્જમેન્ટ પણ થાય મતદાન મથકના આગળના ભાગમાં. અને દરેક મતદાર સિરિયલ નંબર સાથે અને આઈડી કાર્ડ સાથે ફરજિયાતપણે આઈડી કાર્ડ લાવવું જરૂરી છે. અને શાંતિપૂર્ણ મતદાન યોજાય એ જ અપીલ સાથે વિરમું છું. અંકલેશ્વર શહેર અને ભટકોદરા વિસ્તારમાં સૌભાગ્યવતી મહિલાઓએ વડ સાવિત્રીની વ્રતની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી.
અંકલેશ્વર શહેરના વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના રત્નેશ્વર મહાદેવ અને પંચાયતી બજાર ખાતે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી પતિના લાંબા આયુષ્ય માટે કામનાઓ કરવામાં આવી હતી. તેમજ અંકલેશ્વરમાં ભડકોદરા ગામ સહિતના સ્થળોએ વટ સાવિત્રીના વ્રતનું પૂજન અને અર્ચન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રો મુજબ વટના વૃક્ષ નીચે બેસીને સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા પણ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વટના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે. આથી અત્યંત ભક્તિભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌભાગ્યવતી બહેનોએ પોતાના અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે વટ સાવિત્રીનું વ્રત કરીને ભગવાન ધર્મરાજાને અને બ્રહ્મા સાવિત્રીને પ્રસન્ન કરવા માટે ફળ ખાઈને આજના દિવસે સૌભાગ્યવતી બહેનો વ્રત કરે છે, જેથી કરીને એમના પતિનું અને બાળકોનું દીર્ઘાયુષી પ્રાપ્ત થાય છે. અને આજના રોજ સૂતરના દોરા વડે વડને પૂજન કરીને 4 વખત પ્રદક્ષિણા ફરીને પોતાના ઈચ્છિત કાર્યની પ્રાપ્તિ માટે આજે બ્રહ્મા સાવિત્રીનું પૂજન કરીને બહેનો અખંડ સૌભાગ્ય 7 જન્મ સુધી પોતાના પતિને દીર્ઘાયુષી પ્રાપ્ત થાય એટલા માટે આ વ્રત પૂજન કરે છે. દેહી સૌભાગ્યમારોગ્યમ દેહી મે પરમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. અંકલેશ્વરમાં ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પદયાત્રા શરૂ થતાં જ પોલીસે 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. અંકલેશ્વરમાં ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ આયોજિત રેલી દરમિયાન પોલીસે આશરે 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. આપની પદયાત્રા સ્ટેશનથી ભરૂચીના પાસે બિરસા મુંડા પ્રતિમા સુધી યોજાવાની હતી. રેલીની શરૂઆત પહેલાં કાર્યકરોએ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ પદયાત્રા શરૂ કરાઈ હતી. જોકે પદયાત્રા શરૂ થતાં જ પોલીસે કાર્યવાહી હાથ ધરી આશરે 15 જેટલા કાર્યકરોને અટકાયતમાં લીધા હતા. પોલીસની આ કાર્યવાહીથી સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કાર્યકરોએ અટકાયતનો વિરોધ નોંધાવ્યો હતો. ચેતરભાઈ વસાવા સાહેબ ઉપર જે તાનાશાહી સરકારે જે ખોટા કેસો કરીને વારંવાર એમને જેલ કરવામાં આવે છે. ફક્ત 18 દિવસના બાળકને જે એને પણ સજા કરવામાં આવી છે. ત્યારે આ ભાજપ સરકાર હંમેશા તાનાશાહી કરી રહી છે. જ્યારે જે અન્યાય, શોષણ, અત્યાચાર હંમેશા ચૈતરભાઈ એમની વચ્ચે આગળ રહ્યા છે, લોકોના હક અધિકાર માટે લડી રહ્યા છે. ત્યારે જ્યારે નર્મદા જિલ્લો આખો ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી જીતી રહી છે અને તે ભાજપ સરકાર જોઈ શકી નથી. એના વિરુદ્ધ જ્યારે ચૈતરભાઈ પર ખોટા કેસો કરી રહ્યા છે અને એમને દબાણ કરવામાં આવી રહ્યું છે. આજે સમગ્ર આમ આદમી પાર્ટી અને અંકલેશ્વરના સામાજિક આગેવાનો દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, પણ ત્યાં પણ અમને પરમિશન છેલ્લા 3 દિવસથી માંગીએ છીએ. તે છતાંય પરમિશન આપવામાં નહીં આવી અને પોલીસ મૂકી દેવામાં આવી છે. ભાજપ સરકાર હંમેશા તાનાશાહી સાબિત થઈ રહ્યું છે અને વારંવાર આ લોકતંત્રનું હત્યા કરી રહી છે. પણ અમને વિશ્વાસ છે માનનીય ચૈતરભાઈ અને નામદાર કોર્ટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ દ્વારા અમને જામીન અને કોર્ટનો સ્ટે આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જંબુસર એસટી ડેપો સર્કલ ખાતે આમ આદમી પાર્ટી અને વિવિધ સંગઠનો દ્વારા સમર્થન માર્ચ યોજાઈ હતી. રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા ચૈતર વસાવાને 7 વર્ષની સજાનો ચુકાદો આપવામાં આવતા તેના વિરોધ અને સમર્થનમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યકરોએ પોસ્ટરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે થોડા સમય માટે જંબુસરમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. આ રેલી માટે અગાઉથી કોઈ મંજૂરી લેવામાં ન આવી હતી, જેથી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રેલીમાં જોડાયેલા કાર્યકરોની અટકાયત કરી હતી. જૂના તવરા મંગલદીપ કબીર આશ્રમ ખાતે કબીર સાહેબનો 628 કબીર સાહેબ પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂના તવરા ખાતે પાવન સલીલામાં નર્મદા નદીના તટ પર આવેલ શ્રી મંગલમઠ કબીર આશ્રમ ખાતે આજરોજ કબીર સંપ્રદાયના સ્થાપક કબીર સાહેબના 628માં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આનંદ આરતી, મહાઆરતી અને મહાપ્રસાદી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પરમાર, શુક્લતીર્થ જિલ્લા પંચાયત સદસ્ય જયરાજસિંહ પરમાર તથા માજી તાલુકા સદસ્ય રણજીતભાઈ વસાવા સહિત મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના સતી સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ આરતીનો લાભ લીધો હતો તેમજ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો.
ધી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સરકારી ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળની 5મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સદર સભા માંગરોળ સહકાર સદન ખાતે ટીચર સોસાયટીના પ્રમુખ હિતેન્દ્રભાઈ વી ચૌધરી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અજીતસિંહ પુનાળા, અશ્વિનસિંહ વાસિયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ સભામાં પ્રમુખની વરણી, શોકાંજલિ, ગત સાધારણ સભાની મિનિટ બુક વાંચન અને સને 2025-26ના વર્ષની તારીખ સરવૈયું તેમજ નફાની વહેંચણી ઠરાવ નંબર 2 અને ઠરાવ નંબર 3 તારીખ 30/4/2026ના રોજની કારોબારીમાં ઠરાવ થયેલ છે. તેની બહાલી સને 2026-27થી 5 વર્ષ માટેના હોદ્દાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રમુખ હિતેન્દ્રભાઈ વી ચૌધરી, માનદ મંત્રી રાજેન્દ્રસિંહ વાસદિયા, સહમંત્રી તરીકે ઉપેન્દ્રસિંહ યુ ગભાણિયા, કારોબારી સભ્ય રાજેન્દ્રસિંહ ચૌહાણ, અશ્વિનસિંહ વાસિયા, અજીતસિંહ પુનાળા, વિપુલકુમાર સોલંકી, વિજયભાઈ ગામિત, ઇલિયાસ રાવત, અયુબ ખાન પઠાણ, હિતેન્દ્રભાઈ ઝાંઝમેરા, વિનોદ ચૌધરી, દિનેશકુમાર ગામિત, કુલદીપભાઈ ચૌધરી, હેમંતકુમાર ચૌધરી, કલ્પનાબેન પટેલ, નીતાબેન ચૌધરી, ઓડિટર જયંતિભાઈ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તદુપરાંત અન્ય મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સને 2026-27ના વર્ષ માટે ચેકો, શેર સર્ટિફિકેટો પહોંચો તેમજ મંડળીને લગતા તમામ કામકાજની સત્તા મંડળીના પ્રમુખ અને માનદ મંત્રીને આપવા બાબત, સને 2025-26ના વર્ષનું ઓડિટ મહેમાનો વાંચનમાં લેવા બાબત, નિવૃત્ત શિક્ષક સભાસદોનું સન્માન, સભાસદોના બાળકો ધોરણ 10 અને 12 પાસ થયેલ વર્ષ માર્ચ 2026માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ 1 થી 3 નંબરોને પ્રોત્સાહક ઇનામો આપવા બાબત ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે નવનિયુક્ત હોદ્દેદારો, નિવૃત્ત થનાર સભાસદો તેમજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ બિનહરીફ હોદ્દેદારોને મોહનસિંહ ખેરે શુભેચ્છાઓ પાઠવી હતી. આભાર વિધિ ઉપેન્દ્રસિંહ ગભાણિયાએ રજૂ કરી હતી. રાજેન્દ્રસિંહ વાસદિયાએ એજન્ડા મુજબની કાર્યવાહી કરી હતી, જ્યારે પ્રમુખે દરેકનો આભાર માન્યો હતો. નમસ્કાર. ધી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળના માનદ મંત્રી તરીકે હું રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાસંદિયા 5 વર્ષથી સેવા આપી રહ્યો હતો. આજની 5મી સાધારણ સભાની અંદર સાધારણ સભા યોજવામાં આવી હતી. આ વર્ષે કુલ 481 સભાસદ હતા. તેમાં 22 સભાસદોએ રાજીનામા આપ્યા છે અને 34 સભાસદો નવા ઉમેરવામાં આવ્યા છે અને કુલ સભાસદોની સંખ્યા 500 થઈ છે. આ વર્ષે 5 વર્ષ પૂર્ણ થતાં નવેસરથી ફરીથી મને બિનહરીફ માનદ મંત્રી તરીકે નીમવામાં આવ્યો. તે બદલ હું તમામ કમિટી મેમ્બરશ્રી, સભાસદશ્રી તમામનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. ઝઘડિયામાં કરણસિંહ પરમાર નામના ઈસમે સોશિયલ મીડિયામાં આદિવાસી સમુદાયના નેતા ચૈતર વસાવાને ટાર્ગેટ કરેલ ટિપ્પણીને લઈને આદિવાસી સમાજ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો છે. ઝઘડિયા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે પોલીસ મથક ખાતે પીઆઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયામાં કરણસિંહ પરમાર નામના ઈસમે સોશિયલ મીડિયામાં આદિવાસી સમુદાય અને ચૈતર વસાવાને ટાર્ગેટ કરી ધૃણાસ્પદ, અપમાનજનક અને નક્સલી જેવા શબ્દો વાપરીને વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે આ ટિપ્પણી કરનાર ઈસમ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ, આઈટી એક્ટ અને બીએનએસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર રૂરલ પોલીસ અને ભરૂચ એલસીબીએ માત્ર 8 દિવસમાં હત્યાના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી 20 વર્ષીય આરોપીની ધરપકડ કરી. મૃતક પરેશભાઈ મણીલાલ વસાવાની હત્યા તેમની મોટરસાયકલ પડાવી લેવા માટે કરવામાં આવી હતી. ભરૂચ શહેર જિલ્લામાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામનાઓ કરી. ભરૂચ રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર 3 પરથી ₹4.3 લાખથી વધુની કિંમતનો 8.075 કિલોગ્રામ ગાંજાનો જથ્થો લાવારીસ હાલતમાં જપ્ત કર્યો. વલિયા તાલુકામાં મેઘરાજાનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.